વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જૂનીગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાય એ રીતે આ એઆઈ આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી સમાજના લોકો મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા। રાતના સમયે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા, તણાવપૂર્વક પરિસ્થિતિ સર્જાઈ અને થોડા સમય માટે પથ્થરમારો પણ થયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી। તો બીજી તરફ રાત્રે જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂનીગઢીમાં રાત્રે પથ્થરમારો કરાયો। ટોળાએ જૂનીગઢીમાં ઘૂસી વાહનોની તોડફોડ કરી સ્થિતિ વધુ ન વણસે એ માટે પોલીસ દ્વારા નાગરિકોને અફવા પર ધ્યાન ન આપવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું સિટી પોલીસ મથકમાં ઘસી આવ્યું હતું, જ્યાં પોલીસની સમજાવટથી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સોમવારથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યો છે અને એવા સમયે કોમી શાંતિ ડોળાય એવી ઘટના બનતા પોલીસ તંત્ર સજાગપણે સક્રિય થયું છે। જોકે લોકોના ઉશ્કેરાટ અને માગણી પછી આખરે પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ અંગે ફરિયાદ સ્વીકાર્યા પછી માંડ મામલો શાંત પડ્યો હતો। પોલીસની સોશિયલ મીડિયા પર નજર છે અને જો કોઈ આવી હરકત કરશે તો પોલીસ એની સામે કાયદેસરની કાર્યવાહી કરશે, જેથી કોઈ પણ પ્રકારના મેસેજ વાયરલ કરતા પહેલા તકેદારી રાખવી, કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે। તો કોઈ પણ આવો ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। હું તો મારી ફેમિલી સાથે બહાર હતો, પરંતુ વિસ્તારના છોકરાઓએ મને જાણ કરી કે કોઈ વ્યક્તિ, જેને वो વ્યક્તિ તો નહીં, જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે, ખોટું કૃત્ય કરે છે ધાર્મિક, એને આતંકવાદી કહે છે। તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ, જેણે મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાઈ છે। એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના દુભાય એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાહેધરી આપી છે કે જે કોઈ આરોપી છે એ યાકુતપુરા જૂનીગઢી વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે। આજ રોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે, જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા, જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો, પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે। અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે, પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે। સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે, જેથી કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં। અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડહોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે, જેથી કોઈપણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલાં, ફેલાવતા પહેલાં તકેદારી રાખવી, કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।